રામ રામ, જય માતા બધા મિત્રો. આપણે જો અહીં જુનાગઢ આવ્યા હતા પ્રવાસમાં. હલો આપણે જો તમને એક વસ્તુ બતાવું. હવે એ નજારો જોઈ લીધો હોય તો હવે જો એક બીજો નજારો દેખાડું તમને. આ ચેક કરો ગાઈસ. આ ચેક કરો ગાઈસ. હવે જો સારો આવ્યો. થઈ ગયા ડુંગર બાજુ હાલતા. હવે ઓય 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 કેમેરામાં હરખું દેખાતું નથી પણ એ વાથી આ એટલા હે ને એટલામાંથી હવે આમ ઝાકર આમ જાય, આમ વાદળ જાય. હો ઝાકર તો ના કહી શકી પણ જોતા ડુંગર ને નદી ને નદી તો આમાં નહીં દેખાય. એ નદી એ છે તે વાહ ભાઈ આમાં દેખાતી નથી કેમેરામાં હરખી. ઝાકર આવી જાય છે. જો ગાઈસ આપણું આખું જુનાગઢ, પાછા ઉપર કાળા દબાંગ વાદળ. આખું દ્રશ્ય જોઈ શકો ભાઈ તમે. બાકી એ જો સામે નદી છે. એ જેવા દેખાણી એ નદી છે. પીઠમાં કાળા દબાંગ વાદળ. નીચે કંઈક છે મંદિર. અહીંથી નીચે જો આ રોપવે. આપણે કેમ બાકી જો રોપવેમાં બેઠા ને ત્યારે જો આપણે રોપવેનો નજારો. આપણે જો રોપવેનો નજારો જોતા જોતા આવે નીચે હાલતા થઈ ગયા. જો આગળ આવીએ જૈન બૌદ્ધ ધર્મનું હોય ને મંદિર ને એ ઓલો ગુરુદ્વાર કે જે કહેવાતા હોય. અને આ આપણે જો નીચે તો ઉતરી હે ધીરે ધીરે. બીક એમ તો લાગે કઈ તો હાલતું હોય. આ એકવાર કંઈ નથી બેઠો. આ 4-7-10 વાર બેસી ગયો આમાં. જોતા કેમ બાકી જે એક નદી આવશે આમાં ક્યાંક બેઠમાં. હા જો હવે આવી ને નદી. હા હા રહી આ નદી. જોતા હવે જો થઈ ગઈ આપણે પહાડી ચાલુ. હવે આપણે જો આ પહાડ જોતા જોતા આપણે રોપવેમાં હાલતા હાલતા હવે ક્યાં જવાનું હોય એ હવે આપણે ખબર નથી. આપણે જે રોપવે લઈ જઈને જવાનું છે. હવે આપણે આમાં શું કરવાનું હોય કે જોવા પણ કંઈ છે કે નહીં. હવે આમાં જો આ રહ્યો આપણો આજનો ફોટો. આપણે આવ્યા તો જો કિલ્લો જેવા આવે. પાસ આપણે છે ને આપણે ટિકિટ પાસ લઈ લીધું. જો આની અંદર કેમ બાકી મસ્ત લુકિંગ. કેમ બાકી guys, look at this. કેમ બાકી નીલમ તો માણેક તો આ જબ્બર આ ઝીંકી 1 2 3 4 5 તો છે પૂરેપૂરી. અહીંથી જેવું આખું સિટી દેખાય.
રાણકદેવીમાં હે નીચે પણ જોઈ લેવાનું, પછી સીડી ચડી જવાનું એટલે ઉપર મોટો મહેલ આવે. ઓહો બાપ રે યાર, ભૂતિયા મહેલ હે. આમાં બીક લાગે એવું હે. કેમેરામાં તો હજી આમ અંધારું નથી દેખાતું, પણ આમ તો હાવ અંધારું છે. હાવ ઓત દીધી હતી એ સારું. આમાં તાળા દીધેલા હે, નકર આ જો આ તાળું આ ઉપર ઓત દીધી હતી. ઓય શિલાલેખ ભાઈ ભાઈ આ બાજુ. ઓય ઠીક ઠીક ઠીક, કેવી રીતે કલાકારી કરી રહ્યા છે. જ્યાં અહીંયા હે તો હજી કલાકારી અધૂરી રહી ગઈ એ તો આપણાથી ઉપડે નહીં હો. મેલ નકશો ને ભાઈ ભાઈ એ પહેલાંના સમયમાં અહીંયા લાઈટો કેવી રીતે ગોઠવી હે. તે ત્યાં લાઇટની કંઈ સિસ્ટમ નહીં હોય, અત્યારે જ ગોઠવી લાવ. એ કેમેરો 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 આપણે હેચકા ઉપર બાજુ ઉપર જાય. અરે હોય આ હું ઢાંકીને રહી એક ભાઈ ઉભા. આપણે જોઈ ના લઈએ તો સારું. એ હવા તો ફોટોગ્રાફી હાલે આપણે એને મતલબ આપણે અહીંથી જોવાથી મતલબ એને ખાલી પેલા કા બ્લોગ જરા પેલો બતાવવો જોઈએ. इतिहास इतिहास गवाह है. सही बात है. फटाफट जी मैन नहीं देखाड़ी दो कि ब्लॉग ने वेलो पतावो है. પછી પોઝ કરીને તમે જોઈ શકો. હા હું કંઈ છે ના પર ધ્યાન ના દેવાય. લોક પહેલાં પૂરો કરાય. આ જો અહીંયા કંઈક आहे. હાલો હા આજે ત્રીજો મારતા બંધ જવાનું મને એ જવાની. એ કંઈક ગુફા ટાઈપ છે જોતા. આપણે એના કંઈ મતલબ નથી. આપણે જોવાનું છે. અહીંથી હજી આમ સીડી હતી આખામાં તો અહીંથી ને સીડી જઈએ. આપણે જો ઉપર જરાક ચેક કરતા આવે શું હોય. જામાં ચીડિયા ના નીકળે તો સારું. એમ બાકી આખી સિટી દેખાય. નો સાયકલ. ચલો હવે આપણે હાલતા થઈ ગયા આડી કાઢી ભાવ જોવા. ભાવ જોઈને પછી કઈ બાજુ જવાનું? હા હા જે આપણે પાસે 3 પોઈન્ટ છે બસ. ઓકે. નવગણકુવો આવશે, અનાજના ભંડાર આવશે, તળાવ આવશે, છેલ્લું તળાવ. ઓકે. અહીંયા અત્યારે આપણે શું કહેવાય આપણે ઓલો સાધુ સંત બહાર નીકળે ને એ અહીંથી જ નીકળે. બોલો છે. ઓહો ઊંધી જ જો કેમેરો ના પડે તો હાલ. જરાક નીચે જઈને જોઈ લઈ આરામથી. કોઈ નીચે જ જવા ન દે ને. ફોન ના પડે એની બી છે મને. ઉધી હવે આ પગથિયાનો બ્લોગ કાલ આવશે. તો કાલનો બ્લોગ જોવા તો 5-2 ની વાઈ જજો. 5-2 આજ આને મૂકી કાલ 5-2 ને મૂકી દઈશ.